આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા। જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત છે। ધન્યવાદ। શરૂઆત કરીએ આજના પંચાંગથી। આજનું પંચાંગ શું કહે છે? યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। ગણાનાંતવા ગણપતિગું હોવામહે, પ્રિયાણાંતવા પ્રિયપતિગું હોવામહે, નિધિનાંતવા નિધિપતિગું હોવામહે। વશો મમ આહમજાની ગર્ભધમાત્વમજાસી ગર્ભધમ। જય ગણેશ કહેશે। મિત્રો, આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ છે। આજનો બુધવાર એટલે કે ચિત્રા નક્ષત્રનું ત્રીજું ચરણ, ધ્રુવ નામનો યોગ અને વણિજ નામનું કરણ છે। ચિત્રા નક્ષત્ર હોવાના કારણે તુલા રાશિ આવે છે। જેના અક્ષર ર અને ત છે એવા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। જે કોઈ આજે જન્મે એની રાશિ તુલા આવશે। જેના અક્ષર ર અને ત છે, એકંદરે આજનો દિવસ દરેક માટે ઉત્સાહી રહેશે। જય ગણેશ। જી, આજે ખાસ કરી દિન વિશેષ વિશે વાત કરીએ તો શું છે આજે ખાસ? વંદે દેવ ઉમાપતિ સુરગુરોર વંદે જગત કારણમ વંદે પન્નગ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામપતિ વંદે સૂર્ય શશાંક વહન નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજના સ્વયંસ્વરદમ વંદે શિવમ શંકરમ। સારા દાંપત્યની સુખાકારી માટે જે રીતે ઉમા મહેશ્વરને યાદ કરવામાં આવે છે, એ જ રીતે લક્ષ્મી નારાયણને પણ યાદ કરવામાં આવે છે। દાંપત્ય જીવનની સુખાકારીની સાથે સાથે સંતાનની સારી પ્રાપ્તિ માટે પણ નારાયણની ઘણી બધી પૂજાઓ શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે। સંતાન થવું એ ભાગ્યની વાત છે। સંતાનનું પાલન અને પોષણ કરીએ અને સંસ્કાર આપીએ, એ સંતાનો આપણા જીવનની અંદર એક નવો રંગ પૂરે। ત્યારબાદ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એ સંતાનો આપણને સાચવે। દરેક રીતે સંતાન જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતા હોય છે। જન્મકુંડળી મેળવતી વખતે પણ નાડી દોષ જેવા જેને કહેવાય જે દોષ છે, એ દોષનું નિવારણ કરીને જ આપણે આગળ વધતા હોઈએ છીએ, કારણ કે ભવિષ્યની અંદર સંતાન પ્રાપ્તિમાં વિલંબ ન થાય। પણ ક્યારેક ક્યારેક પણ એવું બને છે કે બધી જ રીતે તૈયારી હોવા છતાંય સંતાન પ્રાપ્તિમાં ક્યારેક ક્યારેક વિલંબ થતા હોય છે। દાંપત્ય જીવનમાં પગરણ માંડ્યા પછી કદાચ 2 વર્ષ કે 3 વર્ષ નીકળી જાય ત્યાં સુધી ખબર નથી પડતી, પણ જે 4થું વર્ષ આવે, 5મું વર્ષ આવે, 6ઠું વર્ષ આવે પછી જેમ પેલા ખેડૂતને વરસાદની જેમ રાહ હોય, એમ દંપતીને એક સારા સંતાનની રાહ હોતી હોય છે। અને ત્યારે અનેક રસ્તાઓ દ્વારા એ સારા સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી હોય છે। આયુર્વેદની અંદર પણ ઘણી બધી દવાઓ એવી બતાવવામાં આવેલી છે જે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ ઉપયોગી બનતી હોય છે। એલોપેથીની અંદર પણ ઘણી બધી દવાઓ અને ઘણી બધી શસ્ત્રક્રિયાઓ એવી છે કે જેના દ્વારા સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતો હોય છે। પણ આ બધા જ પ્રયત્ન પૂર્ણ કર્યા બાદ જ્યારે પણ સંતાન પ્રાપ્તિમાં એને ક્યાંય પરિણામ નથી મળતું, ત્યારે એ જ્યોતિષનો આગ્રહ રાખતા હોય છે અને એક વૈદિક જ્યોતિષ દ્વારા મારા ભાગ્યમાં સંતાન છે કે નથી, હોય તો મારે શું કરવું જોઈએ, આના માટે પ્રયત્ન કરતા હોય છે। અને એવા સમયે લક્ષ્મી નારાયણની પૂજા જ્યોતિષીઓ એને બતાવતા હોય છે। સામાન્ય રીતે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત, આ પ્રચલિત મંત્ર છે। જેને સંતાન ન હોય અથવા સંતાન પ્રાપ્તિની ઝંખના હોય અથવા સંતાનોને સારા સંસ્કાર આપવા ઈચ્છતી હોય એવી માતાઓએ નિત્ય આ પાઠ કરવો જોઈએ કે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મેં તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગત। અમારે તારા જેવો દીકરો જોઈએ છે। આ એક પવિત્ર ભાવનાથી કરેલી પ્રાર્થના છે। તો આ પ્રાર્થના દ્વારા સારા સંતાન પ્રાપ્તિના યોગો આપણને પ્રાપ્ત થતા હોય છે। સામાન્ય રીતે આપણે ભગવાન નારાયણની જ્યારે પૂજા કરતા હોઈએ ત્યારે એક જ વસ્તુ આપણે વિચારીએ કે સુભાષિત એમ કહે છે કે આકાશાત પતિતમ તોયમ, તોય એટલે પાણી, આકાશાત પતિતમ આકાશમાંથી પડેલું પાણી યથા ગચ્છતિ સાગરમ, જે રીતે સાગર તરફ પ્રયાણ કરે છે, કોઈ પણ પાણી ગમે ત્યાં વહે પણ છેવટે સાગર તરફ જાય છે। તો આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ અને સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ, એમ કોઈ પણ દેવતાઓને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। તો આ જ પ્રમાણે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન કેશવની ઉપાસના કરવામાં આવે, લક્ષ્મી નારાયણની ઉપાસના કરવામાં આવે, આયુર્વેદને ઉપચારની દ્રષ્ટિએ જોઈ અને આગળ વધવામાં આવે તો ચોક્કસ સારા ફળની પ્રાપ્તિ થતી હોય છે। પિતૃદોષના કારણે કદાચ સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતા હોય, જન્મકુંડળીમાં 5મું સ્થાન બળવાન ન હોય એના કારણે કદાચ સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતા હોય, નાડી બંનેની એક હોય તો 5મા સ્થાનના અધિપતિ એકબીજાને વિરુદ્ધમાં જ્યારે પડ્યા હોય ત્યારે પણ સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતા હોય, કુંડળીના મેળને યોગ્ય રીતે મેળવી જોઈ કે ભાઈ ક્યાં શું ખૂટે છે અને એ પ્રમાણે જો યોગ્ય માર્ગદર્શન દ્વારા જો પૂજા કરવામાં આવે, એ પદ્ધતિથી અનુસરવામાં આવે તો વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે જે પ્રમાણે વૈદિક જ્યોતિષનો આશ્રય લેવામાં આવે તો ચોક્કસ સારા ફળોની પ્રાપ્તિ થાય છે। અને આ એક જ્યોતિષનો એક અમૂલ્ય વારસો છે। જય ગણેશ। જી, આપણી સાથે જુનાગઢથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો મહેન્દ્રભાઈ, જય ગણેશ। જય ગણેશ। જી, હવે મારું નામ સરુભાઈ છે। મારી જન્મ તારીખ છે 26/5/1976 સમય અને સમય છે રાત્રિના 9 કલાકે, જન્મ સ્થળ પોરબંદર છે। મારે લગ્નનું જાણવું છે, બહુ તકલીફ પડે છે કે મેળ જ નથી આવતો અને આર્થિક સમસ્યા બહુ રહે છે। કેટલો પૈસા બધો જાય છે અને કઈ કઈ વિધિ કરવાની છે એ વિગતવાર જણાવશો? તમારી કુંડળી પ્રમાણે જો હવે જોવામાં આવે તો ચંદ્ર કેતુ સાથે જેને આપણે ગ્રહણ યોગ કહીએ છીએ
એ પ્રમાણે ગુરુ કેતુ સાથે જેને આપણે ચાંડાલીઓ કહીએ છીએ, જે કે ગુરુ અને ચંદ્રનો ગજકેસરીઓ પણ તમારો 5મા સ્થાનમાં પ્રબળત્વ પ્રાપ્ત કરી રહ્યો છે, પણ જે તમારો 7મું સ્થાન જેને કહેવાય 7મા સ્થાનનો માલિક એ 6ઠ્ઠા સ્થાનમાં છે. તો આપણે પારાશરના નિયમ પ્રમાણે જો વૈદિક જ્યોતિષ પ્રમાણે જોવા જઈએ તો કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ જ્યારે પણ ખાડામાં આવતા હોય ત્યારે એને લગતી પીડા ઊભી કરે. તો તમારું 7મું સ્થાન એ દાંપત્યનું સ્થાન છે. અહીંયા શુક્ર સૂર્ય સાથે જોડાયેલો હોવાના કારણે લગ્ન જીવનમાં પ્રેમ વિવાહ અથવા તો પોતાની પસંદગીના પાત્ર સાથે અથવા ગોળ બાર જવું પડે અથવા તો સમાજ બાર અથવા કુટુંબ બાર ક્યાંક એવા વ્યક્તિ સાથે સંલગ્ન રહી અને દાંપત્ય જીવનની સુખાકારી ભોગવી શકાય કે જેની સાથે આપણે પૂર્વ કોઈ ઓળખાણ ન હોય. આ એક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. બીજું, બુધની ઉપાસના તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરશે અને બુધ માટે ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ આ મંત્ર છે લક્ષ્મી નારાયણનો. આ મંત્રનો નિયમિત તમે 7 માળા કરો અને દર 13ના દિવસે ઘીનો દીવો 3 કલાક તમારા ઘરમાં પ્રગટાઈ રહે એવી એક વ્યવસ્થા કરી અને આ તમે માળાનો જાપ કરો તો ચોક્કસ તમને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. શનિ મહારાજ મંગળ સાથે છે અને એ પણ 8મા સ્થાનમાં છે. તો એક બાજુ બેઠેલો શુક્ર, બુધ અને સૂર્ય અને એક બાજુ બેઠેલો શનિ અને મંગળ, આ 5 ગ્રહો તમારા 7મા સ્થાનની 6ઠ્ઠે અને 8મે બેઠેલા હોવાના કારણે પણ એકાદ વખત લગ્ન થઈ સગપણ થઈને તૂટી જાય અથવા છેક સુધી આપણે આગળ પહોંચી ગયા હોય અને કદાચ આપણને સારું પરિણામ ન મળે આવી શક્યતાઓ તમારી કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે. તો શ્રીકામ સિદ્ધિકામ વા કોઈ પણ આવા કર્મ જ્યારે ગ્રહોની કુંડળી દ્વારા આપણે જણાતા હોય ત્યારે એક સારી ગ્રહ શાંતિ પણ કરાવી લેવી જોઈએ. આ ચોક્કસ સમયની માંગ છે. રૂભાઈ, જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, આપણી સાથે મોરબીથી વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછ્યું હતું. જી. મારા બાબાની જન્મ તારીખ છે 8/9/2003. એનું ભણવાનું ને ભવિષ્ય અને કઈ વિધિ કરવાની, સમય શું છે બેન અને તબિયત. એનો જન્મ સમય છે સાંજના 7:55. શું નામ છે બાબાનું? જયદીપ છે. જયદીપ. અને એ હાજો માંદો રહે થોડો. સામાન્ય રીતે સાજા માંદા રહેવાનું મૂળ કારણ એનો મકર રાશિનો ચંદ્ર 12મા સ્થાનમાં ધનિષ્ઠા નક્ષત્રમાં એનો જન્મ છે. સૂર્ય, શુક્ર, બુધ અને ગુરુ આ 4 ગ્રહો એના 7મા સ્થાનમાં છે. એટલે કદાચ બાલ્યકાળની અંદર સ્વાસ્થ્ય વિષયક થોડીક તકલીફ રહે તેવી શક્યતાઓ દેખાય છે, ખાસ કરીને પાણીજન્ય એટલે શરદીજન્ય વ્યાધિઓ, સળેખમ, ખાંસી આવી બધી નાની નાની બાબતોમાં કદાચ એને વધારે પીડા રહે. કદાચ શરીરમાં આ અંગ પીડાનું મૂળ કારણ ચંદ્ર છે. તો જેટલું બને એટલું વધારે એને પીવા માટે તમે પાણી આપજો. સવારમાં નરણા કોઠે તુલસીનો એ ઉકાળો કરી અને જો એને પીવડાવવામાં આવે તો પણ એને આ પ્રકારે થોડીક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા લગ્નેશ એનો શનિ છે. શનિ પ્રબળત્વ પ્રાપ્ત કરીને 5મા સ્થાનમાં છે. તો એનું ભાગ્ય ખૂબ જ પ્રબળ છે. આગળ વધવા માટે ભગવાન ગણપતિની ખૂબ જ એક સારા આશીર્વાદ એને પ્રાપ્ત થશે. તુલાધીપ શુક્ર એટલે 9મા સ્થાનનો અધિપતિ 7મા સ્થાનમાં છે. લગ્ન પછી એનો પૂર્ણ ભાગ્યોદય થશે. ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધી અને પોતાની જાતને એક કમર આગળ વધશે. તો આ બાબતોને ધ્યાનમાં રાખી અને આગળ વધવું જરૂરી છે. ખાસ કરી અને અત્યારે કદાચ તમને એવું લાગે કે વધારે તબિયત બગડે છે, કોઈ તકલીફ રહે છે, શારીરિક, માનસિક રીતે કોઈ પણ રીતે પૂર્ણતા નથી પ્રાપ્ત કરતો, ત્યારે ચંદ્રનું જે રત્ન આવે છે મોતી, એ મોતિયાના ગળામાં જો વિધિપૂર્વક ધારણ કરાવી દેવામાં આવે અને દર સોમવારે એના નામથી મહાદેવજીને જળ ચડાવવામાં આવે ચોક્કસ એને સારું પરિણામ પ્રાપ્ત થાય. જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, આપણને એક પત્ર મળ્યો છે જુનાગઢથી. હિનાબહેન લખે છે જી. તેમની દીકરી જીયા વિશે પૂછવા માંગે છે, જેની જન્મ તારીખ છે 1/3/2003. જી. સમય છે સાંજના 5 કલાકે અને જન્મનું સ્થળ જુનાગઢ છે. તેમનો પ્રશ્ન છે કે ભણવામાં ખૂબ જ હોશિયાર હતી, જે હવે નબળી થઈ ગઈ છે. સ્વભાવ પણ ખૂબ ચીડિયો અને વાદ વિવાદ વાળો થયો છે, તો ઉકેલ જણાવશો. સામાન્ય રીતે મંગળ અને સૂર્યની વચમાં ચંદ્ર અને શુક્ર જોડાયેલો હોવાના કારણે ગીતા આ પરિસ્થિતિ નિર્માણ થાય. કર્ક રાશિનો ગુરુ ભણવા સિવાયની તમામ બાબતોની અંદર એને સારી સુખાકારીની પ્રાપ્તિ કરાવડાવશે, પણ ભણવામાં જ્યારે આગળ વધવાનું હોય ત્યારે ગુરુ હંમેશા એમ કહે છે કે વિદ્યારંભે ગુરુ શ્રેષ્ઠ. ગુરુ શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરી રહ્યો છે, પણ સામે વિદ્યાસ્થાનનું જે 5મું સ્થાન છે એ 5મા સ્થાન ઉપર શનિ અને રાહુની પૂર્ણ દ્રષ્ટિ પડે છે અને એના કારણે આ વિદ્યા પ્રાપ્તિમાં વિલંબ દેખાય છે. તો એ જો શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું ધાર્મિક વિધિ દ્વારા યોગ્ય પદ્ધતિથી જો નિરાકરણ કરે, નિવારણ કરે, એની વિધિ કરાવે અને ત્યારબાદ એને શનિવાર અથવા બુધવારનું વ્રત કરવાનું કે સરસ્વતી વિદ્યાયંત્રનું પણ એ જો પૂજન કરે તો પણ એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જી, હવે વાત કરીએ આપણે રાશિફળ વિશે. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકો વિશે શું કહેશો? કર્કસિંહ અને કન્યા રાશિના જાતકો વિશે જો વાત કરીશું તો મેષ, વૃષભ અને મિથુન રાશિવાળા જાતકો કદાચ આપણાથી રીસાય એવી શક્યતાઓ છે. તો પહેલા આપણે મેષ રાશિના જાતકો માટે લઈએ. કાર્યસિદ્ધિના યોગ્ય ઉપાયો કરવા માટે જે કંઈ આજ મહેનત કરશો મેષ રાશિના જાતકોને ખૂબ જ સારી સફળતા મળે તેવા યોગ છે. કામકાજની અંદર સારું મન પણ લાગશે. પૈસાને લગતા કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો વિચારીને અને સમજીને નિર્ણય લેજો મિત્રો. આજે ખૂબ જ સારું પરિણામ સારું મળશે. હરીફાઈમાં કદાચ થોડીક મહેનત વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ એકંદરે આજનો દિવસ આપના માટે સારો છે. અને છતાંય ઓમ અંગારકાય નમઃ આ મંત્રની 1 માળા કરી ગાયને તમે ગોળ ખવડાવી દેજો, ચોક્કસ દિવસ તમારો મધુર બનશે. વૃષભ રાશિ
બવ ઉ વૃષભમ પ્રોક્તા, જેની રાશિ વૃષભ છે એવા જાતકો માટે આરોગ્યની બાબતમાં અનુકૂળતા આજના દિવસ માટે રહેશે. કોઈ જૂના રોગ હોય અથવા તો રોગમાંથી આપ ઊભા થયા હોય, માનસિક અને શારીરિક મંદવાડમાંથી આજના દિવસ માટે મુક્ત થાવ તેવા યોગ છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, પરિવારના ભોગે અન્ય વ્યક્તિઓનો આશ્રય લઈને કદાચ કામ કરો તો નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાય છે. બને ત્યાં સુધી પરિવારના પ્રીતિનું ભાજન બનવા માટે પ્રયત્ન કરજો. પરિવાર માટે જેટલું કામ આજના દિવસ માટે વધારે કરશો એટલો જ તમને વધારે સારો લાભ થશે. પ્રબળ આત્મવિશ્વાસ દ્વારા જો કામ કરવામાં આવે તો તમારા તમામ કાર્ય સફળ થાય. ભગવાન ગણપતિના આશીર્વાદ આજે સારા તમને પ્રાપ્ત થશે. રાશિ મંડળની ત્રીજી રાશિ વિશે વિચાર કરીએ તો એ મિથુન રાશિ છે. મિથુન રાશિના અક્ષર ક, છ અને ઘ છે. સ્વામી જેનો બુધ છે. રાશિ મંડળની ત્રીજી રાશિ છે. મામા અથવા તો મોસાળ પક્ષ દ્વારા સારા લાભની શક્યતાઓ મિત્રો આજના દિવસ માટે તમારું ગ્રહબળ બતાવી રહ્યું છે. કદાચ કોઈ કામ અધૂરા હોય ને એમાં મામાના કોઈ શક્તિની આવશ્યકતા હોય તો ચોક્કસ એ શક્તિનો આજે ઉપયોગ કરજો. માતાના આશીર્વાદ મેળવી લેજો. મોસાળ પક્ષથી પણ સારો લાભ દેખાશે. કોઈ પણ પ્રકારના સારા સમાચારની અપેક્ષા કદાચ આપ ભૂતકાળમાં રાખીને બેઠા હો તો એવા સારા સમાચાર કદાચ આજના દિવસ માટે આપને સાંભળવા મળશે. ધંધાકીય ક્ષેત્રની અંદર જો વિચાર કરવામાં આવે તો પેટમાં જે વાત અમુક રાખવાની હોય મિત્રો પેટમાં જ રાખવી પડે. એક વખત બાંધી મુઠ્ઠી લાખની અને ખુલી જાય તો ખાખની. આ વસ્તુ ધ્યાનમાં રાખી અને ગોપનીયતા ધંધામાં જેટલી વધારે રહેશે ચોક્કસ સારો ફાયદો થશે. વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ આજનો દિવસ ખૂબ જ મંગલમય રહેશે. જય ગણેશ. જી, આપણી સાથે અમદાવાદથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. હા, પટેલ જિગ્નેશ મારું નામ. જી. જિગ્નેશભાઈ, જન્મ તારીખ? 27/7/91. સમય? 4:50 સાંજે. સ્થળ? હા તો સાહેબ એટલું મારે બીજું ગવર્મેન્ટ નોકરી છે કે નહીં મારા ભવિષ્યમાં? શું ભણ્યા છો તમે? BSc B.Ed. BSc B.Ed કર્યું છે. ચંદ્ર શનિ તમારો બીજા સ્થાનની અંદર રહેલો છે. ભાગ્યસ્થાનની અંદર મંગળ, શુક્ર અને બુધ છે. એનો મતલબ વ્યવસાયિક ક્ષેત્રની અંદર તમે જો વિચાર કરો તો કદાચ તમને સારી શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે તમારા કર્મસ્થાનનો અધિપતિ એ ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. ટૂંકી આવક અથવા તો નાની આવક મિત્ર તમને ગમે નહીં આવી શક્યતાઓ તમારા ભાગ્યબળ પ્રમાણે છે. મોટી આવક અને સારી આમદની પ્રાપ્ત કરી શકાય તેવા યોગ છે. તો અહીંયા હું તો તમને ખાસ કરી કહીશ કે કર્મસ્થાનનો અધિપતિ ભાગ્યસ્થાનમાં છે. કુંડળી ખૂબ જ પ્રબળ બની રહી છે. તો તમે ધંધાકીય ક્ષેત્રની અંદર આગળ વધવા માટે પ્રયત્ન કરો. ખાસ કરીને કૌટુંબિક કોઈ પણ પ્રકારનો વ્યવસાય હોય, આપણા સમાજ અને કુટુંબ પ્રમાણે જે પ્રણાલી છે એ પ્રમાણે કોઈ જો વ્યવસાય હોય તો તમને ખૂબ જ સારો લાભ થશે. પણ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે ચંદ્ર તમારો શનિ સાથે જોડાયેલો છે, જેને આપણા શાસ્ત્રમાં વિષયોગ કહ્યો છે. અને આ વિષયોગ તમારો બીજા સ્થાનમાં છે. એનો મતલબ પરિવારથી જેટલા તમે નજીક રહેશો એટલી ઉત્કર્ષ અને ઉન્નતિમાં કદાચ અવરોધો થાય તેવી શક્યતાઓ છે. એક તો બને તો પરિવારથી ક્યાંક દૂર જઈ અને ધંધાકીય ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રયત્ન કરો. અને બીજું આ વિધિ તમે કરાવી લેજો. કારણ કે ચંદ્ર અને શનિ જ્યારે બીજા સ્થાનમાં હોય ત્યારે શનિની જે 3 દ્રષ્ટિ છે, 3જી, 7મી અને 10મી, આ 3 દ્રષ્ટિ તમારા જીવન માટે ખરાબ પરિણામો નિર્માણ કરે. તો આ વિધિ તમે ખાસ કરાવી લેજો. શુક્ર તમારો, સૂર્ય તમારો ગુરુ સાથે જોડાયેલો છે, તમારો 8મા સ્થાનમાં. બને ત્યાં સુધી ભાગીદારીવાળા કોઈ પણ કામ તમારે કરવા નહીં. અને કરવા પડે તો પણ 3 અથવા વધારે ભાગીદારો સાથે કોઈ લેણા દેણી દેખાતી નથી. તો આ પ્રમાણે તમે આગળ વધશો તો ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ વાત કરીશું અને આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. ગુજરાતની લોકસભાની 26 બેઠકો, મતક્ષેત્રમાં ચૂંટાયેલી સંસ્થાઓની સ્થિતિ, કઈ જ્ઞાતિ છે નિર્ણાયક, કોને ફળે છે સીમાંકન. ચર્ચાઓ નહીં પણ ચોક્કસ વાત, અટકળો નહીં પણ નક્કર ગણિત, રાજકારણનું અટપટું ગણિત અને આંટીઘૂંટીઓ. ટીવી સમજાવશે સરળ રીતે. મારું એક જ લક્ષ્ય છે કે બનાસકાંઠા 100% શિક્ષણ પ્રાપ્ત કરે. છેલ્લા ઘણા સમયથી હરિભાઈની કાર્યપદ્ધતિ વિશે લોકોને નારાજગી છે.
વિકાસની જે વાતો થાય છે એ હવામાં વાતો થાય છે. એકચ્યુઅલી વિકાસ કોઈ પણ જગ્યાએ કેચ નથી. આટલા લતામાં અમે પૂનમબેનને કોઈ દી આંખે જોયું નથી કે કેવા છે. બાકી મદદ તો એક પર રહી જાય, આવે તો એ મદદ કરે ને. બેનની શિપિંગ કંપનીઓ, બેનની ટેલર ચાલતા હોય, બેન પોતે બંગલો બનાવી રહ્યા, તો 5 વર્ષમાં કઈ બેનની લોટરી લાગી કે આ કરોડો રૂપિયાની પાસે આવી ગયા? અને ખરેખર જો તપાસ થાય ને તો બધું ભાંડો ફૂટે એમ છે. હજી સુધી કોંગ્રેસ કે ભાજપ સરકાર હજી સુધી મચ્છીમારનું કચ્છમાં હજી સુધી કાંઈ નથી કર્યું. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અમદાવાદથી. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, હું મારા બાબા માટે પૂછવા માંગુ છું. જી. એની જન્મ તારીખ છે 11/3/85, સવારના 11:10. એ અત્યારમાં લંડન છે. એના આજે વિઝાની તારીખ છે 19 તારીખ એને આપેલી છે. તો એનું રિઝલ્ટ શું આવશે? અને એક બીજા નાના બાબા માટે પૂછું છું કે એને આઈએસ થવાનું છે, તો એ થશે કે કેમ? એની બર્થડે છે 21/2/93. અમારી પાસે બેન એક જ કાટલું છે કંદોરની દુકાનમાં. એક જ કાટલામાં એક જ વસ્તુ મપાય, 2-3 વસ્તુ ભેગી માપી શકાતી નથી. અને કદાચ ભેગી માપવા જઈએ તો પણ એનો સ્વાદ ન આવે. તમારા બાબાની જે વિઝાની પ્રક્રિયાની બાબતમાં આપ વાત કરો છો એની ચોક્કસ હું આપને માહિતી આપી દઉં. ભાગ્ય સ્થાનનો અધિપતિ એ શનિ છે અને શનિ જન્મકુંડળીની અંદર 7મા સ્થાનમાં છે. તો અન્ય વ્યક્તિઓના સહકાર દ્વારા એને ભાગ્યમાં વિકાસ થાય તેવી શકો છે. ખાસ કરીને સ્ત્રી પાત્ર દ્વારા એને સારા ભાગ્યોદયના યોગો દેખાઈ રહ્યા છે. તો આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો. શુક્ર બુધ સાથે છે. શુક્ર પ્રબળત્વ પ્રાપ્ત કરી અને એકાદશ સ્થાનમાં યોગકારક બને છે. પણ આ જ સ્થાનમાં રહેલો બુધ ક્યાંક ને ક્યાંક કોઈ નબળાઈ ઊભી કરાવે. એકાદ કડી એવી હોય કે જે કદાચ ખોટી પડે અને એના કારણે પરિણામો વિપરીત આવી શકે, આવી પણ શક્યતાઓ દેખાય છે. અને 7મા સ્થાનનો અધિપતિ પણ મંગળ છે અને એ મંગળ જન્મકુંડળીમાં 12મા સ્થાનમાં રાહુ સાથે જોડાયેલો છે, જેને સામાન્ય રીતે વિદેશ ગમનના સ્થાન વિશે જોવામાં આવે છે. એ 12મું સ્થાન અહીંયા રાહુ મંગળ સાથે હોવાના કારણે ક્યાંક ઉતાવળિયા નિર્ણયો નુકસાન ન કરાવી શકે, આવી શક્યતાઓ દેખાય છે. ખાસ કરીને પરદેશની અંદર સારી સફળતા માટે, પરદેશની અંદર સુખાકારી માટે અને જે કોઈ વિદેશ યાત્રામાં અવરોધો આવતા હોય એના નિવારણ માટે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે અથર્વ શીર્ષના પાઠ કરવામાં આવે અથવા સંકટનાશન ગણેશ સ્તોત્રના 1008 પાઠ કરી અને નાના મોદક ધરો સાથે ભગવાનને યજ્ઞ દ્વારા આહુતિ આપી અને ગણેશ યાગ કરવામાં આવે તો આવા અવરોધો જે આવતા હોય એ દૂર થાય તેવી શક્યતાઓ દેખાય છે. કારણ કે મંગળવાર એટલે ગણપતિનો વાર ગણાય છે અને એ મંગળ 7મા સ્થાનનો અધિપતિ બની અને 12મા સ્થાનમાં છે. તો ગણેશ યાગ દ્વારા આપ ચોક્કસ એક સારી સફળતા મેળવી શકશો, દાદાના આશીર્વાદ મેળવી શકશો. બાકી કુંડળીમાં બીજા કોઈ દોષ દેખાતા નથી. શુક્ર અને બુધનો લક્ષ્મી યોગ પણ છે. બુધનું રત્ન જો આપનું બાળક ધારણ કરશે તો એને આગળ વધતા ખૂબ જ સારી સફળતાની પણ પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી મહેન્દ્રભાઈ, આપણને એક પત્ર મળ્યો છે શંકાબહેન બેચરાજીના ઇન્દ્રપ ગામથી લખે છે. જેમની જન્મ તારીખ છે 12/7/73, જન્મનો સમય ખબર નથી. તેમનો પ્રશ્ન છે કે ઘરમાં 5 સભ્યો છે, વારંવાર પનોતી બેસે છે અને પૈસા પણ ટકતા નથી, ઘરમાં સુખ શાંતિ નથી. સામાન્ય રીતે આ બધા જ પ્રશ્નોને જોવા જઈએ, ઘરમાં વારંવાર તકલીફો રહે, પૈસા ગમે એટલા આવે છતાં નીકળી જાય, એ ઉપરાંત અશાંતિ ઘરમાં ઊભી થાય, ઘરેલું કામકાજની અંદર જ્યારે વિઘ્નો આવે, ભાઈ વચ્ચે ન બને, બેન વચ્ચે ન બને, માતા પિતા અને ક્યારેક ઝઘડતા હોય, બાળકોનો પ્રેમ ન રહેતો હોય, આવા બધા જ પ્રશ્નો જ્યારે ભેગા થતા હોય એક જ ઘરની અંદર, ત્યારે અમે ચોક્કસ એવું આપણા શાસ્ત્રમાં માનવામાં આવેલું છે કે આ ઘરમાં પિતૃદોષ હોય. કારણ કે પિતૃદોષના કારણ કે બે જ વસ્તુ છે, સંપત્તિ અને સંતતિ. આ બે ડિપાર્ટમેન્ટ પિતૃઓના હાથમાં છે. સંપત્તિની અંદર જ્યારે હ્રાસ થાય એટલે ગમે એટલો પૈસો તમે બહારથી ભાગ્ય બળે મળે ખરો પણ ટકે નહીં, અને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે જ આપણને ખેંચ રહે. તો એનું મૂળ કારણ પિતૃદોષ છે. બીજું, પરિવારની અંદર કંકાસ થાય, કજિયા થાય. આપણે ગુજરાતીમાં કહેવત છે કે તારા કજિયાએ ગોળાના પાણી હુકાણા. આપણે એક સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તારા કજિયે ગોળાના પાણી હુકાણા. ગોળાના પાણી હુકામ હુકાણા? પાણીયારે પિતૃઓનો વાસ છે, પાણીમાં પિતૃઓનો વાસ છે. એટલે કે તું જે કજિયા કરે છે એના કારણે પિતૃઓ નારાજ રહે છે અને પિતૃઓ નારાજ રહે છે એના કારણે આ ઘરમાં વાતાવરણ બગડે છે. તો વારંવાર એકબીજાની સાથે ઉગ્ર ચર્ચાઓ કરીને બોલવું, પૈસા ગમે એટલા આવે છતાં ટકે નહીં. આ બેને સરસ એક પ્રયોગ કર્યો છે. પનોતી બેસી ગઈ છે એટલે ઘણી વખત જ્યારે આપણા પરિણામો વિપરીત આવવાની શરૂ થાય એટલે આપણને નથી લાગતું કે કોની આ પનોતી બેઠી છે, કેમ આ બધું આવું થવા માંડ્યું છે, સારું થતું ખરાબ કેમ થવા માંડ્યું. પણ પિતૃઓ જ્યારે રાજી ન થાય ત્યારે આ વસ્તુ બનતી હોય છે. આ બેનને તો ઠીક છે, પણ આવા પ્રશ્નો જેને ઉપસ્થિત થતા હોય અને ખાસ કરી એક વસ્તુ કરવું જોઈએ કે બહેનો જ્યારે પાણી ગળતા હોય ત્યારે સ્નાન કર્યા વગર બને ત્યાં સુધી પાણીનો સ્પર્શ ન કરવો જોઈએ, નહીં તો પિતૃદોષ લાગે. એટલે પાણીયારે પ્રવેશ કરતા પહેલા, પાણી ગળતા પહેલા એને સ્નાન કરવું પડે.
નાહી ધોઈને એને પાણી ગળવું પડે. બીજું, પાણી ગળ્યા પછી નાહી લેવાનું, નાહીને પછી પહેલો દીવો આપણે પાણી હારે કરતા હોઈએ છીએ. પિતૃઓને જેટલા રાજી રાખીએ ને, જેટલા વડીલો રાજી રહે ને, ઘરમાં બધાને એટલી શાંતિ મળતી હોય છે. તો એ વડીલોને રાજી રાખવા માટે એ પાણી હારે પિતૃઓનો દીવો કરે છે. ત્યારબાદ ઉંબરો ધોઈ અને ઉંબરા ઉપર સ્વસ્તિક અને 5 ચાંદલા કરે છે. આટલું જો ઘરમાં કરે તો પિતૃદોષમાં ઘણી બધી રાહત આપણને પ્રાપ્ત થાય. એ ઉપરાંત પીપળે પાણી ચડાવવાનો નિયમ છે, તુલસી ક્યારે દીવો કરવાનો નિયમ છે, મહાદેવજીના મંદિરમાં જઈને કળશ એક લોટો જળ ચડાવવાનો નિયમ છે. આ બધા પિતૃઓની પ્રસાદી માટે જ છે. પિતૃઓ જેટલા રાજી રહે આ બધા જ પ્રશ્નોમાં એટલું આપણને સોલ્યુશન મળતું હોય છે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 14/6/69. જી. સમય? મારો જન્મ સમય સવારે પરોઢિયે 4:05. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે મારું માતર. માતર. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એવો છે કે મારે પહેલા એ વાત જાણે છે કે મારે કુંડળીની અંદર શું યોગ છે, મારે કયું રત્ન ધારણ કરવું, મારે ધંધાની અંદર કેવી રીતે હું આગળ વધી શકું એ મારે જાણવું છે. બરોબર. બીજું? અને મકાનનો યોગ ક્યારે છે? સામાન્ય રીતે તમારી કુંડળી ઉપર પ્રમાણે જોવા જઈએ મિત્ર, તમારો શુક્ર શનિ સાથે જોડાયેલો છે. શનિ મેષ રાશિમાં નીચનો બની અને 12મા સ્થાનમાં છે. એટલે આવક કરતા જાવકનું પ્રમાણ તમારા ભાગ્યમાં વધારે નિર્માણ થયેલું છે. સૂર્ય, ચંદ્ર અને બુધ આ ત્રણે ત્રણ કુંડળીના વૃષભ રાશિમાં છે અને એ લગ્નમાં છે. વૃષભ રાશિમાં રહેલો ચંદ્ર પ્રબળ આત્મવિશ્વાસ તો આપે પણ કામની ગતિ ના આપે, આવી વસ્તુ પણ દેખાઈ રહી છે. બીજું, લગ્નેશ અહીંયા પ્રબળત્વ પ્રાપ્ત કરી રહ્યો છે પણ એનું 12મા સ્થાનમાં હોવું એનો મતલબ એમ કે જ્યારે જ્યારે જે વસ્તુની પ્રાપ્તિની આવશ્યકતા હોય, ચાહે મકાન હોય, ચાહે જમીન હોય, ચાહે કોઈ પણ પ્રકારની મિલકત હોય, ચાહે વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરી કોઈ પણ રીતે આવકની પ્રાપ્તિમાં ક્યાંક ને ક્યાંક વિલંબ તમારી કુંડળીમાં દેખાય, આવી શક્યતાઓ દેખાય છે. વૃષભ રાશિનો ચંદ્ર પ્રબળત્વ પ્રાપ્ત કરી રહ્યો હોવાના કારણે શુક્રની ઉપાસના તમારા માટે ખૂબ જ ઉપયોગી બને તો કોઈ પણ એક ચાંદીની ચેન ગળામાં ધારણ કરવી જોઈએ અથવા ચાંદીની વીંટી હાથમાં ધારણ કરવી જોઈએ. ત્રીજી આંગળી પર ધારણ કરેલી આ વીંટી તમારા આત્મવિશ્વાસમાં વધારો કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મંગળ વૃશ્ચિક રાશિનો 7મા સ્થાનમાં છે. જોકે બોલ્યા ઉપરથી ખબર પડે તમારો સ્વભાવ કદાચ થોડો ઉગ્ર હોય એવી શક્યતાઓ દેખાય છે, પણ મનમેળ માટે અન્ય આકર્ષણ માટે લોકોની સાથે બેસી અને શાંતિથી વાત કરવા માટે માનસિક શીતળતાની જરૂર છે. તો આવા ક્રોધ અને અકારણ ચિંતાઓથી બને ત્યાં સુધી તમારે દૂર રહેવાનું રહેશે. વિધિ કરાવવાની જો વિચાર કરીએ તો ગુરુ તમારો કેતુ સાથે જોડાયેલો છે 5મા સ્થાનમાં અને 5મું સ્થાન એ પ્રોગ્રેસનું સ્થાન છે, પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે. અને આવા સ્થાનમાં રહેલો ગુરુ જ્યારે કેતુ સાથે હોય ત્યારે મોટા ભાગે કોકને દેવાનું જોઈએ છે, લેવાનું બહુ ઓછું આવતું હોય છે. તો આ આઉટ ગોઈંગને વધી અને ઇનકમિંગ ઓછું કરવા માટે તમારે કદાચ આ વિધિ કરવી પડશે અને એનું નામ છે ચાંડાલ યોગ. તો ચાંડાલ યોગના દોષનું નિવારણ કરાવી ચોક્કસ આગળ વધજો. બીજું, તમારા ભાગ્યસ્થાનનો અધિપતિ અને કર્મસ્થાનનો અધિપતિ પણ શનિ બને છે અને શનિ મેષ રાશિમાં નીચેનો હોવાના કારણે નીલમનું રત્ન જો તમે ધારણ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. જી, હવે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકો વિશે આપ શું કહેશો? કર્કશયાધિપતિ ચંદ્રમાં જેનો સ્વામી ચંદ્ર છે એવા કર્ક રાશિના જાતકો માટે આજના દિવસનું જો ફળકથન જોઈએ તો કદાચ કામકાજની અંદર વધારે વ્યસ્તતાનો અનુભવ આજના દિવસ માટે આપ કરી શકશો. ઈચ્છો છતાંય પણ કદાચ સારો એવો સમય નહીં મળે જેમાં તમે નિરાંતે બેસીને શ્વાસ લઈ શકો. પ્રેમીજનોની મુલાકાત તમને લાભ કરાવશે. તમારો જે સ્નેહીજન છે, તમારો જે સ્વજન છે, તમને હૂંફ આપે એવા વ્યક્તિની મુલાકાત આજના દિવસ માટે તમારા માટે એક સારી આહલાદકતા પ્રાપ્ત કરાવશે. જીવનમાં કદાચ થોડીક તણાવની પરિસ્થિતિ કુટુંબમાં નિર્માણ થાય તેવી પણ શક્યતાઓ આજની દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો, કોઈ વાંધો નહીં આવે. સિંહ રાશિનો વાત કરીએ તો મો અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો માટે આર્થિક સંકળામણ કદાચ મિત્રો આજના દિવસ માટે થોડીક રહે તેવી પણ શક્યતાઓ છે. છતાંય લાભની શક્યતાઓને પણ નકારી શકાતી નથી. એનો મતલબ આવક અને જાવકનું પ્રમાણ આજના દિવસ માટે સમાંતર રહે. કોઈ પણ સારું કાર્ય તમારા હાથે થાય, ચાહે ચીડિયાગૃહ પુરાઈ જાય, ચાહે કોઈ ગરીબને દાન દેવાઈ જાય, ચાહે મંદિરમાં દર્શન કરી અને કોઈ ધાન્ય અથવા તો પાણી ભગવાનને અર્પણ કરવામાં આવે, કોઈ પણ એક ધાર્મિક કર્મ તમારા હાથે થાય તો આજનો દિવસ માટે તમારા માટે મંગલકારી બની છે. વેપારી ક્ષેત્રની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓ કદાચ થોડુંક સાચવીને જો કામકાજ કરશે તો આજના દિવસ માટે બીજો કોઈ વાંધો આવે તેવી શક્યતાઓ દેખાતી નથી. એકંદરે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સુંદર છે. કન્યા રાશિ તો એની પ, ઠ, ણ જેના અક્ષર છે આવા જાતકો માટે કૌટુંબિક સમસ્યાઓમાં મિત્રો આજના દિવસ માટે ચોક્કસ એક સારું સમાધાન મળશે. હરીફ વર્ગ તમારા દ્વારા કદાચ પરાજિત થાય, તમે એના પર વિજય મેળવી શકો આવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર પણ લાભ થાય, સારી તકો, સારી ઓપોર્ચ્યુનિટી મળે. કામકાજ કરવા માટે, આગળ વધવા માટે પ્રયત્ન કરશો તો ચોક્કસ આજનો દિવસ તમારા માટે મંગલમય બની જશે. જય ગણેશ. જી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ આપીશું આપના સવાલોના જવાબો અને વાત કરીશું તુલા રાશિના જાતકો વિશે, પરંતુ હાલ રોકાઈશું વધુ એક વિરામ માટે. પત્નીજી, વ્હીલ હવે બદલાઈ ગયો છે અને બની ગયો છે એકદમ નવો અને દમદાર, જે આપે ઊંડામાં ઊંડી સફાઈ.
છે ને. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. અનોખી છે, અણમોલ છે અને સૌથી ખાસ પણ લક્સની નવી ઓફર. બીજું શું? કારણ કે લક્સનું મલ્ટીપેક થયું માત્ર 85 રૂપિયાનું. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા. જી મહેન્દ્રભાઈ, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારા ભાઈ માટે પૂછવું હતું. જી. મારા ભાઈની જન્મ તારીખ છે 11/10/2000, સમય છે 1:50 રાત્રિના. જી. જન્મ સ્થળ છે બોટાદ. જી. શું સવાલ છે આપનો? કે મારા ભાઈનો અભ્યાસ કેમ ચાલશે અને એની તબિયત બરાબર નથી રહેતી. સામાન્ય રીતે સ્વાસ્થ્યની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો અહીંયા મિથુન રાશિનો રાહુ એ 12મા સ્થાનમાં છે. અહીંયા વૃદ્ધિ યોગમાં જન્મ થયેલો છે, એટલે કે કુંભ રાશિમાં એનો જન્મ છે. તો સ્વાસ્થ્યમાં બીજી કોઈ વધારે તકલીફો કુંડળી પ્રમાણે દેખાતી નથી. પણ કુંભ રાશિનો ચંદ્ર એ 8મા સ્થાનમાં, એટલે આરોગ્ય અને આયુષ્યનું સ્થાન જેને કહેવામાં આવે છે. તો નિયમિત રીતે અથવા દર સોમવારે મહાદેવજીની પૂજા એ જેટલી વધારે કરે, બને ત્યાં સુધી સાયંકાળે ભગવાન મહાદેવજીના મંદિરમાં જ્યારે આરતી થતી હોય ત્યારે એના દર્શનનો અચૂક લાભ એને લેવો જોઈએ. એના કારણે એના સ્વાસ્થ્યમાં આવતા અવરોધો બધા દૂર થાય, શારીરિક શક્તિ એ પ્રાપ્ત કરી શકશે. વિદ્યાની બાબતનો જો વિચાર કરવામાં આવે તો 5મા સ્થાનનો અધિપતિ મંગળ બીજા સ્થાનમાં બેઠેલો છે. પરિવારમાં જે ભણેલા વ્યક્તિઓ છે એ એને હૂંફ આપે, એને શીખવાડે, એને નથી આવડતું એને ટકોરીને પણ એને જો ભણવા માટે બેસાડે, વાંચવા માટે બેસાડે, પ્રયત્ન કરી અને જો અભ્યાસ કરાવવામાં આવે તો 12મા ધોરણ સુધી થોડી મહેનતની જરૂર પડશે. ત્યારબાદ એ આપોઆપ ઉગી નીકળશે. એને કોઈ ચિંતા કરવાનું કારણ દેખાતું નથી. તો પણ બધાએ સાથે બેસી અને સારી હૂંફ અને સારી રીતે આગળ વધી શકે એવા પ્રયત્નો બધાએ સાથે મળીને જો કરશો, અભ્યાસમાં ખૂબ જ એને સારી સફળતા મળશે. જય ગણેશ. જી, હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે શું કહેશો? તુલા રાશિના જાતકો જેના અક્ષર ર અથવા તો ત છે એવા જાતકો માટે આપના કામનો પ્રભાવ આજના દિવસ માટે મિત્રો વધી શકે તેવી શક્યતાઓ દેખાય છે. શત્રુ પક્ષ દ્વારા કદાચ થોડીક હેરાની અને પરેશાની આજના દિવસ માટે રહેશે, પણ તમારી પ્રબળ આત્મવિશ્વાસના કારણે તમે શત્રુઓને પરાજિત કરી શકશો. બને ત્યાં સુધી આજના દિવસ માટે ખોટા સાહસ કે ખોટી ઉતાવળ નુકસાન ન કરાવી જાય એનું ખાસ ધ્યાનમાં રાખવું પડશે. તમારા કામકાજની પ્રસન્નતા થાય, આગળ વધવા માટે ભગવાન ગણપતિના ખૂબ જ સારા આશીર્વાદ આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ, ન અને ય અક્ષરથી બનેલી રાશિ વૃશ્ચિક, સ્વામી એનો મંગળ છે. રાશિ મંડળની 8મી રાશિ છે. વેપારના ક્ષેત્રની અંદર જો વિચાર કરવામાં આવે તો આ રાશિના જાતકોને આજનો દિવસ ખરેખર આનંદમય રહેશે. જે કોઈ અધૂરા કામો પૂરા કરવાના સમય આજનો પાકી ગયો છે તો કામ ચોક્કસ કરી લેજો. સામાજિક કાર્યોની અંદર પણ સારો સહયોગ મળે તેવી પણ શક્યતાઓ દેખાય છે. સંતાનોના આરોગ્યની બાબતમાં ક્યાંક કદાચ કોઈ તકલીફ રહેતી હોય અથવા સંતાનોના પ્રશ્નમાં ક્યાંક આપ પરેશાન હોવ તો આજની આપણી પરેશાની ઓછી થશે અથવા દૂર થાય તેવી પણ સુંદર શક્યતાઓ દેખાઈ રહી છે. ધનરાશિની જો વાત કરીએ તો જેના અક્ષર ભ, ધ, ફ અથવા તો ઢ છે, આવા ધનરાશિવાળા જાતકો માટે અટવાયેલા કાર્ય પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. કાયદાકીય બાબતોનો વિચાર કરવામાં આવે અને કદાચ કોઈ કોર્ટ કચેરીને લગતા કોઈ પણ કામકાજ હોય, કોઈની મધ્યસ્થી કરવાની હોય, કોઈને પૈસા ઉછીના આપવાના હોય, કોઈના કામમાં લવાદીપણું કરવાનું હોય અથવા 2 જણ સાથે બેસીને કોઈ વહટી કરવાની હોય, આવા કાર્યની અંદર સાચવીને જો કામકાજ કરજો તો ચોક્કસ તમારા માનનો વધારો થશે. નહીતર આત્મવિશ્વાસમાં કમી આવી શકે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. જી, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? જેની રાશિ મકર છે, એટલે કે જેના અક્ષર ખ અને જ છે એવા જાતકો માટે આજનો દિવસ જો વિચાર કરીએ તો શૈક્ષણિક ક્ષેત્રમાં કદાચ આપ કોઈ કામકાજ કરતા હોય, સામાજિક ક્ષેત્રની અંદર કોઈ પણ કામકાજ કરતા હોય, ધાર્મિકતામાં કોઈ ટ્રસ્ટીપણું ભોગવતા હોય અથવા તો પરિવારમાં વડીલનું સ્થાન ભોગવતા હોય તો આજના દિવસ માટે તમારું મન પ્રસન્ન રહેશે. કારણ કે તમારા જે વ્યવહારો છે એ સામેની વ્યક્તિને ગમશે અને એવા જ વ્યવહારો તમારી સાથે થાય તેવી શક્યતાઓ દેખાય છે. બીજું, ઘરેલું ખર્ચમાં આજના દિવસ માટે થોડો વધારો થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાય છે. ગ્રહસ્થ જીવનની અંદર સારો આનંદ આજના દિવસ માટે આપ મેળવી શકશો. માંગલિક કાર્યોનું કોઈ સારું આયોજન થાય અને જેના કારણે મન પૂરા પરિવારનું પ્રસન્ન બને આવો વ્યવહાર આપના હાથે થશે. એકંદરે આપની રાશિ આજની મંગલમય રહેશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે. મિત્રો, આરોગ્યની બાબતમાં કદાચ થોડીક કાળજી આજના દિવસ માટે લેવી પડશે. હિત શત્રુઓ દ્વારા પણ થોડીક સાવધાની રાખવી આપણા માટે જરૂરી છે. વિવાદિત કોઈ પણ પ્રકારના કાર્ય હોય, મનની વાત કહેવાની હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. કારણ કે આજનું કરેલું કાર્ય લાંબા ગાળા સુધી તમને સારું ફળ અપાવશે. દરેક કાર્યની અંદર સારી સફળતાના ચિહ્નો તમારા રાશિબળ પ્રમાણે આજના દિવસે નિર્ધારિત થયેલા છે. મીન રાશિની વાત કરીએ તો દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે જમીન, મકાન, મિલકત, કોઈ પણ સ્થાવર જંગમ મિલકતમાં ક્યાંય આગુ પાછું કરવાનું હોય, વેચવાની હોય, લેવાની હોય,
કોઈ પણ રોકાણ કરવાનું હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય, કામકાજની અંદર પણ વૃદ્ધિના યોગો દેખાઈ રહ્યા છે. ભાઈ ભાંડુઓનો ઉત્તમ સહકાર મળે. ચોક્કસ આજનો દિવસ તમારો મંગલમય બની જશે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલો અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. વીટીવી ગુજરાતી ભવિષ્ય દર્શન કાર્યક્રમ, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસજી હાઈવે, અમદાવાદ. જી મહેન્દ્રભાઈ, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે આપણે રજા આપશો. જય ગણેશ. Thank you.